परमजनात्मा चैत्यवंदन सूत्रस्य व्याख्यायमभिधीयते। एक गरीब माणस હતો અને ગામની બહાર આશ્રમની અંદર રહેલા સંતની ખૂબ સેવા કરી. વર્ષો સુધી એણે સંતને સાચવ્યા અને એના કારણે સંતને એની ઉપર દયા આવે છે, કૃપા કરવાનું મન થાય છે અને પોતાની પાસે વર્ષોથી જે પારસમણી પડેલો હતો અને પડેલો એ પારસમણીને અને કપડાની અંદર બાંધેલો હતો. કપડાની બહાર એક ચીપિયો રાખેલો હતો અને પારસમણીની સાથે ચીપિયો પણ રહેતો હતો અને પારસમણી પણ રહેતો હતો. વર્ષોથી પોતાની પાસે હતો. સંતને એમ થાય છે કે આ ગરીબ માણસ છે અને મારી ખૂબ સેવા કરી છે, પારસની મારે કોઈ જરૂર નથી અને માટે એને આપી દઉં. અને એને આપી દીધો. એટલે પેલો ગરીબ માણસ બિચારો કશું સમજે નહીં, જાણે નહીં. એને એમ થયું કે આટલા વર્ષની સેવા કર્યા પછી માત્ર આ પીળા કલરનો પથ્થર જ આપ્યો, બીજું કંઈ ના આપ્યું. એટલે संत कह छे कि दोस्त सोच मत, ये बहुत मूल्यवान अमूल्य चीज है, पारसमणि है. એટલે પેલો ગરીબ કહે છે કે મેં कैसे मानो ये पारसमणि है. અને તે જ વખતે ત્યાં આગળ ખીલી પડેલી હતી, કપડું વીંટાળેલું હતું. એમાં વીંટાળેલા કપડાની અંદર ક્યાંક ખાલી જગ્યા હતી ને ત્યાં આગળ કપડું નહોતું. ત્યાં આગળ સંતે આ લોખંડની ખીલી અડાડી અને અડાડતાની સાથે સોનું થઈ ગયું. એટલે પેલો કહે છે કે गुरुदेव आपने बता दिया, मान लिया, पर ये सालों से ये चिपिया पारस के साथ है, फिर भी वो चिपिया ही चिपिया रहा है लोहे का, और आपने बना दिया, अभी भी मुझे विश्वास नहीं होता है. અને ત્યારે ગુરુ કહે છે કે દોસ્ત, આ આવરણ જે છે એ આવરણ વિશ્વાસ ઉભા કરવાની અંદર અંતરાય પેદા કરે છે. સેમ વે તમારો નંબર ચીપિયામાં છે કે ખીલીમાં છે? સમજણ પડી ને મારી વાત? હા, એટલે એક ચીપિયો છે, વર્ષોથી રહે છે. હા, પારસની સાથે જ છે અને પારસમણીની સાથે રહેનારો ચીપિયો વર્ષોથી પારસની સાથે હોવા છતાં એમાં કોઈ ચેન્જ આવતો નથી. એક વાત બરાબર સમજી રાખજો, આપણને મળેલું શ્રવણ એ પારસમણી છે. હા, બીજી એક વાત લખી રાખો, બગડવા માટે જિંદગી નાની છે, બદલાવા માટે સેકન્ડ મોટી છે. એટલે 5000 વર્ષની જિંદગી મળી હોય, બગડવા માટે નાની છે. કેટલા બગડશો? બધા ભાવોની બધી ખરાબીઓ 5000 વર્ષની અંદર આવી શકે તેમ નથી. હા, નથી આવી શકે તેમ. એટલે બગડવા માટે 5000 વર્ષની જિંદગી નાની છે અને માટે તો અનંતો કાળ આ સંસારમાં આપણે કાઢ્યો, બગડ્યા જ કર્યા, બગડ્યા જ કર્યું. હા, ચાલ્યા જ કર્યું અને બગડવાનું કામ ચાલુ જ છે. એટલે બગડવા માટે ગમે એટલો લાંબો સમય હોય ટૂંકો જ પડે છે અને બદલાવા માટે એક જ ક્ષણ કાફી છે. ચેન્જ. હા, મન માટે જ બદલાવા માટેની ભૂમિકા આપણી પાસે હોય. એટલે જ મેં સવાલ કર્યો, ખીલી કે ચીપિયો? કઈ ભૂમિકા? સાથે રહેવા છતાં અડવાનું નથી. હા, અને એક જ વાર અડે છે, સોનું બની જાય છે. હા, ખીલી વર્ષોથી પારસની સાથે નથી, પણ વર્ષોથી રહેલા ચીપિયા કરતા ખીલી આગળ નીકળી જાય છે. એટલે આ શ્રવણ જે આપણને પ્રાપ્ત થયું છે, ફરી એક વાત યાદ રાખજો, સમગ્ર ચાતુર્માસ
શ્રવણ માટેનું જ પર્વ છે. આ વાત હું તમને એટલા માટે વારંવાર યાદ કરાવું છું કે આપણી નજરની અંદર આ ચાતુર્માસ એની આખી ને આખી એક આઈડેન્ટિટી આપણે બદલી નાખી છે, ઓળખ ચેન્જ કરી નાખી છે, અને બધું જ ચાલે છે, બધું જ ગોઠવાતું જાય છે. અને છોડાય તો શું છોડાય? આમ છોડવાનું લિસ્ટ તમે બનાવો તો એમાં છોડાય તો શું છોડાય? પૂજા છોડાય? યસ કે નો? હા, પૂજા છોડાય કે ના છોડાય? ના છોડાય. નવકારશી છોડાય કે ના છોડાય? ના છોડાય. વ્યાખ્યાન છોડાય કે ના છોડાય? છોડાય. હા હા, એટલે પૂજા ના છોડાય. मान लिया नवकाशी ना छोड़ा, सामायिक ना छोड़ा, प्रतिक्रमण ना छोड़ा, અને એટલે જ પ્રવચન છોડી શકાય, કોમ્પ્રોમાઇઝ કરી શકાય. જે બ્લડ સપ્લાય છે એને આપણે રોકીને બેઠા છીએ અને બાકીના બધા ઓર્ગનો આપણે એક્ટિવ રાખ્યા છે. ધાર્મિક જગતની અંદર, આધ્યાત્મિક જગતની અંદર બ્લડ સપ્લાયનું કામ પ્રવચન કરે છે. બ્લડ સપ્લાય એટલે જ જે તમે આરાધનાઓ કરો છો એની અંદર અહોભાવ જાગૃત થાય. ભાવ સાથેની આરાધનાઓ ઘણી કરી, અહોભાવ સાથેની આરાધના કેટલી કરી તે પ્રશ્ન વિરામ છે. અને એક વાર આગળથી સમજી રાખજો, ભાવ તો ક્યારેક અભવીને પણ અડે છે. કારણ કે શાસ્ત્રો એવું લખ્યું છે કે 9મા ગ્રહવેગ સુધી અભવી પહોંચે છે. 9મો ગ્રહવેગ એટલે ખબર છે ને? આપણે કઈ દુનિયામાં છીએ? આપણે કઈ દુનિયામાં છીએ? અરે બોલો તો ખરા યાર. તો માનવની દુનિયામાં, માનવ ગતિની અંદર આપણે છીએ. આપણી ઉપર એક દેવોની દુનિયા છે, અને દેવોની દુનિયાની અંદર આપણી ઉપર સૌથી પહેલા આવે છે ગ્રહો, જ્યોતિષ, સૂર્ય, ચંદ્ર વગેરે. એની ઉપર આવે છે દેવલોક 1 to 12, 1 થી 12. એની ઉપર આવે છે ગ્રહવેગ. ગ્રહવેગ એટલે ગળું. આખું એક આપણે ત્યાં આપણે જે બતાવેલી રાજ દુનિયા છે એ દુનિયાનો આકાર જૈન શાસ્ત્રકારોએ બતાડ્યો છે. તીર્થંકર દેવોએ પોતાના જ્ઞાનના પ્રકાશની અંદર આ જે દુનિયા છે એ દુનિયાનો આકાર જોયો છે, અને જોયેલો એ આકારને તીર્થંકર દેવો એમ કે છે કેડ ઉપર ઉભેલો માણસ કેડ ઉપર હાથ દઈ અને ઊભો રહે, અને જેવો એનો આકાર હોય, પગ બે પહોળા હોય, બે હાથ પહોળા હોય, અને કેડ પાછળથી હાથ એની ઉપર મૂકેલો હોય એટલે શોલ્ડર પહોળા હોય, અને એવું એક આકાર જે બને છે, પોઝિશન જે બને છે, એવા પોઝિશનનો લોક છે જેમાં 14 રાજલોક આવે છે. આ જૈન દર્શનની ભૂગોળ છે, અને આવું ક્યાંક ક્યાંક વાત આવે ને તો સમજતા રહેવું. આ બધી વસ્તુઓ જરૂરી છે. અને એ ભૂગોળની અંદર ગળાનો ભાગ જે પેલા માણસનો આવે, એ ગળાનો ભાગ આવે ત્યાં આગળ દેવલોકો ગોઠવાયા છે, અને ગોઠવાયેલા દેવલોકોનું નામ જ આપી દીધું ગ્રૈવેયક. ગ્રૈવેક, ગ્રીવાનો અર્થ ગળું. સંસ્કૃત ભાષાનો શબ્દ છે ગ્રીવા એટલે ગળું, અને ગ્રીવામાં રહેનારા ગ્રૈવેક. અને 9 ગ્રૈવેક છે. 12 તો દેવલોક છે, પાછા ગ્રૈવેકના 9 ડિપાર્ટમેન્ટ છે. ઉપર 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 ઉપર, સૌથી ઉપર. અને પછી એની ઉપર આવે છે અનુત્તર, જેને પછી કશું જ નથી, એનું નામ અનુત્તર. ઉત્તરનો અર્થ છે પાછળ, અને અનુત્તર એટલે જે પાછળ કશું જ નથી. ડેડ એન્ડ આવી જાય છે, બસ दुनिया समाप्त થઈ જાય છે. फिर बचता है तो सिर्फ सिद्ध शिला बचती है, और वो सिद्ध शिला आउट ऑफ द वर्ल्ड, वर्ल्ड से बाहर है. दुनिया उसका नाम है कि जिसको हम संसार कहते हैं.
जिधर जीव ही जीव, जीव ही जीव भरे हुए हैं, वो दुनिया है। सिद्ध शिला तो वो है कि जिधर शिव ही शिव है, मात्र परमात्मा है और कुछ नहीं। और शिव वो सिद्ध शिला है, जीव वो दुनिया है। जिधर जीव है वो दुनिया है, और दुनिया उसका नाम है कि जिसमें चेंज आते रहते हैं, बदलाव आते रहते हैं। और सिद्ध शिला उसका नाम है कि जिसमें नो चेंज, कोई बदलाव नहीं, इटर्नल, शाश्वत, कुछ भी बदलाव आते ही नहीं है। और वो शुद्ध शिला है। मुझे ये बात बतानी है, નવગ્રહ અને શાસ્ત્રીઓ લખે છે કે એક કરતા બીજા, બીજા કરતા ત્રીજા, એમ દેવલોકોની અંદર સુખ વધતું જાય, સમૃદ્ધિ વધતી જાય, શક્તિ વધતી જાય, સંખ્યા ઘટતી જાય. હા, દેવલોક ઉપર જેમ જતા જાઓ તેમ દેવોની સંખ્યા ઘટતી જાય, અને સંખ્યા ઘટતી જાય અને સાથે સુખ વધતું જાય. અને એમાં નવમું ગ્રહવેગ, વાત મારી આ ચાલતી હતી, અને નવમા ગ્રહવેગની અંદર શાસ્ત્રો કહે છે કે અભવિયો જાય છે. અભવી એટલે ખબર છે ને? મેં શરૂઆતની અંદર આ વાત કરેલી હતી, ફરી પાછું આજે આ રિપીટ કરાવી દઉં. અભવી મીન્સ ક્યારેય જે આત્માનો આ સંસારમાંથી છુટકારો થવાનો જ નથી. સંસાર એટલે દુઃખ અને પાપ. સંસાર બીજું કાંઈ જ નથી. સુખ સંસારમાં જે છે તે ભ્રમ છે, ઇલ્યુઝન. ધર્મ જે છે એ દંભ છે. હા, એટલે સંસારમાં ધર્મ પણ નથી, સંસારમાં સુખ પણ નથી. સંસારમાં છે તો દુઃખ છે અને પાપ છે. અને આ બે જ ચીજ, એટલે સંસાર એટલે ઇન બ્રેકેટ લખી રાખજો, સંસાર મીન્સ દુઃખ અને પાપ. આ બે જ ચીજ, એના સિવાય કશું સંસારમાં નથી, માત્ર દુઃખ. પણ મારા સાહેબ, અત્યારે તો અમે લોકો બધા બહુ સુખી છીએ, બહુ મજામાં છીએ, એટલે તો અમે દીક્ષા નથી લેતા. બરાબર ને? હા, તમે લોકો બધા બહુ સુખી છો માટે દીક્ષા નથી લેતા ને રમેશભાઈ? હા, એટલે એ જ ને, વેલ સેટ એટલે એનું જ નામ સુખ. હા, આપણે સેટ છીએ ને એ વેલ સેટ છે. હા, સારી રીતે સેટ થયા છે, સારી રીતે. હા, ખીટી ઉપર ટીંગાયેલી થેલી એ સેટ કહેવાય, પણ ખીટી વેલ સેટ કહેવાય. જે ખીટી હોય ને, ખીટી એ વેલ સેટ કહેવાય, એ નીકળે જ નહીં. થેલી નીકળી જાય એટલે અમારો નંબર થેલીમાં છે ને તમારો નંબર હા ખીટીની અંદર છે. વેલ સેટ, નીકળાય જ નહીં. નીકળવા માંગો તોય ના નીકળાય, ખીટી જેવી હાલત. અને એને તમે સુખ ગણો છો, વેલ સેટ. હા, ઘર બદલવાનું મન થાય તોય ન બદલી શકો, અને મને અપાસરો બદલવાનું મન થાય તો હા બદલી શકાય. હા, ગોચરી વરવા જતી વખતે હવે એમ થાય કે એપાર્ટમેન્ટ બદલવો છે તો બીજા એપાર્ટમેન્ટની અંદર અમે ગોચરી જઈ શકીએ. તમને એમ થાય કે હવે ખાવાનું બીજે ખાવું છે, ના, મારા નસીબમાં 50 શ્રાવિકાઓ છે, તમારામાં તો એક જ છે. હા હા, અને 50 શ્રાવિકાઓનું મને ગોચરી મળી શકે તેમ છે. હા, એટલે હું કહું છું, તમે માનો છો ને, અમે બધા મારા સાહેબ બહુ સુખી છીએ, વેલ સેટ. હા, બહુ સારી એસ્ટાબ્લિશ થઈ ગયા. અને આ વેલ સેટ હોવાના કારણે આપણે એવું માનીએ છીએ અમે બધા જ સુખી છીએ, મજામાં છીએ. અને માટે જ શાસ્ત્રો કહે છે કે જો એક વાત લખી રાખ, તું જે મજા માને છે એ હકીકત નથી, એ ઉભો કરેલો ભ્રમ છે. નશાની અંદર ગટર પણ સ્વર્ગ લાગે. દારૂનો નશો હોય અને દારૂના નશાની અંદર ચકચૂર માણસ ગટરમાં પડી જાય. હા, મહારાષ્ટ્રમાં આવા ઘણા મળે. અમે વિહારો કરતા હોઈએ ત્યારે, કારણ કે ત્યાં દારૂબંધી નથી એટલે લોકો ટીચે. ગરીબો બિચારા દુઃખ ભૂલવા માટે પીએ છે,
અને ધનમાંનું સુખ ભૂલવા પીએ છે. હા, એટલું બધું સુખ છે, એટલું બધું સુખ છે કે સુખથી થાકી જાય છે. હા, સુખથી થાકી જાય છે. જેને તમે સુખ ગણો છો, ઘર, પરિવાર, વ્યવહાર, પ્રતિષ્ઠા, આ બધું જે સુખ છે એ સુખથી થાકી જવા. નશો શું ચીજ છે? એકાંત જોઈએ છે, એકલા થવું છે. દુનિયાથી થાકી ગયા હોય, એકલા થઈ જવું છે. અને એકલા થવા માટે કોઈ નૌકાર ગણે, કોઈ નશો ચડાવે. નૌકાર પણ નશો છે સ્પિરિચ્યુઅલ દુનિયાનો. એકલા થઈ જાઓ. અને શાસ્ત્રોએ કીધું છે કે એકલા થવા માટે નવકારની શરણાગતિ સ્વીકારો. એસો પંચનમુક્કારો સપ પાપ પુનાશ. નવકાર ગણો, તન્મય થાઓ, તમે દુનિયાથી અકેલા હો જાઓ, કુછ નહીં બચે. પણ હવે નવકારમાં એકલા થવું અઘરું છે, નશામાં એકલા થવું આસાન છે. હા, પલાઠી વાળી કોઈ બેઠો હોય તો ઉઠાડે, પણ નશામાં હોય તો કોઈ એને સતાવે નહીં, પડ્યો રહે. એટલે આ નશો, અને હું એ કહું છું, નશાની અંદર ગટર પણ સ્વર્ગ લાગે, કારણ નશો છે. એ જ રીતે જ્યારે આપણે નશામાં હોઈએ ત્યારે સંસારના કહેવાતા સુખ આપણને સ્વર્ગ લાગે છે. બાકી આ સંસારમાં સુખ છે જ નહીં. ધર્મ આ સંસારની અંદર તમારે સાચવવો પડે તેવો છે, બચાવવો પડે તેવો છે. હા, બચાવવો પડે તેવો છે. ન ખાવાની બાધા છે, ખાવાની કોઈ બાધા નથી. કારણ કે ન ખાવું તે ધર્મ છે, ખાવું તે સંસાર છે. હા, ખાવાની અંદર કોઈ વાંધો જ નથી અને એની કોઈ બાધા જ નથી. એટલે સંસાર એટલે દુઃખ અને પાપ, બે જ ચીજ છે. અને કેવી કમનસીબી છે કે દુઃખી થઈને દુઃખના સમયની અંદર જરૂર દુઃખી થઈએ છીએ, પણ પાપના સમયમાં જાગતા જ નથી. પાપના સમયમાં જગાતું નથી અને દુઃખમાં દુઃખી થવાય છે. આ કેવી કોન્ટ્રાડિક્ટરી છે, આમ કેવી કોન્ટ્રાડિક્ટરી ચાલે છે. ડાયાબિટીસનો એટેક આવે છે ત્યારે દુઃખી છીએ, પણ મીઠાઈ દેખાય છે ત્યારે તૂટી પડીએ છીએ. મીઠાઈના ટાઈમમાં ડાયાબિટીસ યાદ નથી આવતો, અને ડાયાબિટીસનો એટેક થાય ત્યારે અંદરથી પીડા જરૂર થાય છે. હા, એટલે દુઃખના સમયની અંદર દુઃખી થઈએ છીએ. એમ આઈ રાઈટ? તમે દુઃખમાં દુઃખી થાવ? યસ કે નો? હા, સાચું કે ખોટું બોલો તો ખરા. એટલે દુઃખમાં દુઃખી થાવ, એટલે ઘરમાં દુઃખી થાવ. હા, શું ઘર દુઃખ નથી લાગતું કે છે? હું એ પૂછું છું. હા, ન લાગુ એનાથી નથી એમ નહીં. હા, કોઈ ગાંડાને પોતે ગાંડો લાગતો જ નથી. એનો અર્થ એ નહીં કે ગાંડો ડાયો છે. હા, એટલે એક વાત સમજી રાખજો, જો દુઃખની અંદર દુઃખી થતા હો, હા, એટલે તમે દુઃખમાં દુઃખી થાવ છો, આ સત્ય હોય, તો બીજું એક સત્ય છે કે પાપમાં જાગતા રહેવું પડે. જો પાપમાં જાગતા રહો તો દુઃખમાં દુઃખી થવાનો સમય નહીં આવે. હા, નહીં આવે. હવે સાચું બોલો, દુઃખમાં દુઃખી થવું એ સારું કે પાપમાં જાગવું તે સારું? પાપ એટલે તો ખબર છે ને, વર્તમાનમાં જે રાજી કરે ને ભાવિમાં જે પીડા આપે એનું નામ પાપ. વર્તમાનમાં જે ફાવે અને ભાવિમાં જે પીડે એનું નામ પાપ. હા, વર્તમાનમાં ફાવી જાય અને ભાવિમાં પીડા આપતું જાય, એ જ પાપ છે. આ એ જ પાપ છે. ગુનાનો વર્તમાન અને ભાવિ બે ખરાબ છે, પાપનું ભાવિ ખરાબ છે. ગુનો તે છે કે જેમાં વર્તમાન અને ભાવિ બે ખરાબ છે.
ગુસ્સો એ ગુનો છે. હા, એ ગુનો છે. અને ગુનાની અંદર ગુસ્સામાં તમે આવ્યા તો તમારું વર્તમાન પણ ખરાબ છે અને તમારો ભાવિ પણ ખરાબ છે. પણ ખાવું તે પાપ છે. અત્યારે સારું લાગશે, ભવિષ્યની અંદર દુઃખી કરશે. એટલે પાપ વર્તમાનમાં સારું હોય, ભાવિમાં ખરાબ હોય. અને દોષ, અપરાધ, ગુનો વર્તમાન અને ભાવિ બંનેની અંદર નુકસાન કરે છે. આપણું વર્તમાન અને આપણું ભાવિ બે ખરાબ કરી નાખે છે, બંનેને હેરાન કરી નાખે છે. એટલે વર્તમાન અને ભાવિ આ બંને માટે જે ડેમેજ કરે છે તેનું નામ અપરાધ છે, તેનું નામ ગુનો છે. પછી અહંકાર હોય, ઈર્ષ્યા હોય, આવેશ હોય, આપણા જીવનની અંદર ચાલતી તિરસ્કાર હોય, આ બધા અપરાધો છે. અને અપરાધ તમારા વર્તમાન અને તમારો ભાવિ બંનેને ખતમ કરી દેશે. માટે જ શાસ્ત્રો કહે છે કે આપણા ભાવિને ડિસ્ટર્બ કરવાનું કામ જે પાપ કરે છે એને સમજાવવાનું કામ પ્રવચન કરે છે. દુઃખથી દૂર કરવાનું કામ તો ઘણા બધા કરે છે, પાપથી દૂર કરવાનું કામ કોક જ કરે છે. હા, બધા નથી કરતા, બધાની પાસે આવડત નથી હોતી. અને માટે જ શાસ્ત્રો કહે છે કે ચાતુર્માસ કેવલ શ્રવણની આરાધના માટેનું જ આ સમય છે. અને શ્રવણ દ્વારા જે આપણા જીવનની અંદર અંતરાયો છે, એટલે એક વાત ફરી યાદ રાખજો, પ્રવચન એ પારસમણી છે. અને દરરોજ 1 કલાક હું તમને અડાડું છું. હા, એવરી ડે 1 hour. પણ હજુ ચીપીઓ છે કે ખીલી છે એ ખબર પડતી નથી. ચીપીઓ કે ખીલી, ચીપીઓ કે ખીલી, શું ચાલે છે અને ક્યાં આપણી સ્થિતિ છે કે જે શ્રવણની ભૂમિકા આપણા જીવનની અંદર આવવી જોઈએ. અને શ્રવણ દ્વારા બદલાવની ભૂમિકા આવતી જાય છે. શબ્દોની શું તાકાત છે, કયું સામર્થ્ય છે કે જે શબ્દો માટે 12.5 વર્ષ મૌન રહેનારા ભગવાન 30 વર્ષ બોલ્યા. પ્રભુ એમ કહે છે કે મૌનથી હું તર્યો, પણ બોલવાથી દુનિયા તરશે. મારા મૌને મને ઉચક્યો, પણ મારા શબ્દો દુનિયાને ઉચકશે. એટલે મૌન આત્મકલ્યાણની સાધના છે. શબ્દ એ જગત કલ્યાણની ભાવના છે. જગત કલ્યાણની ભાવના એ શબ્દમાં પરિવર્તિત થાય છે અને આત્મકલ્યાણની સાધના મૌનમાં બદલાય છે. જ્યારે તમે નિષ્ક્રિય થતા જાઓ છો, પેસિવ બનતા જાઓ છો, ત્યારે આત્મકલ્યાણનો માર્ગ તમને પ્રાપ્ત થતો જાય છે, મળતો જાય છે, ભીતરમાં પ્રવેશ થતો જાય છે. અને 12.5 વર્ષ પ્રભુ મૌનની અંદર ચાલ્યા ગયા, કશું જ ન બોલ્યા, લગભગ મૌન. અને 12.5 વર્ષના મૌન પછી પ્રભુએ મૌનનો પણ અનુભવ કર્યો. પણ પ્રભુ એમ કહે છે કે મૌન સીમિત છે, શબ્દ અસીમ છે. આપતા જાઓ, આપતા જાઓ. અને આ પરમાત્માની ભાવનાને ઉજાગર કરનારું એક તત્વ જો કોઈ વર્તમાન સમયની અંદર હોય તો તે પ્રવચન છે. બાકી બધો જ ધર્મ ભગવાનની સાધનાનું ઇન્ડિકેશન કરે છે, પ્રવચન પરમાત્માની ભાવનાનું ઇન્ડિકેશન કરે છે. હા, એટલે તમારું સામાયિક, તમારું પ્રતિક્રમણ એક વાત સમજી રાખજો, જે કોઈ પણ સાધના આરાધના અને મૌન જ હોય, એમાં બોલવાનું ના હોય, મૌન. હા, આપણે ત્યાં ઘોંઘાટનો, શબ્દનો, અવાજનો જેટલો મહિમા છે એટલો મૌનનો મહિમા નથી. 30 દિવસ, 360 દિવસ ભગવાનનો પ્રક્ષાલ કરતી વખતે ઢોલ વાજા જોઈએ જ.
આ આપણી તૈયાર કરેલી એક માનસિકતા છે. ભાઈ કોઈ એકાદ દિવસ એવો રાખો કે જેની અંદર સંપૂર્ણ મૌન સાથે, હૃદયના ઉલ્લાસ સાથે પરમાત્માનો આમ પ્રક્ષાલ થતો હોય અને હું એની અંદર ભીંજાતો જતો હોઉં, ભીંજાતો જતો હોઉં. કોઈ અવાજ નથી, કોઈ સ્પંદન નથી, માત્ર હું અને મારા પ્રભુ બે જ છીએ અને પરમાત્માની પરમ પ્રક્ષાલની ધારા ચાલે છે. જલ પૂજા જુગટે કરો, મેલ અનાદિ નિવાર. અને તે વખતે એવો અહેસાસ થાય અનાદિ કાળનો કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસૂયા જે મારા આત્માની અંદર મેલ ચોંટેલો છે, ચોંટેલો છે. ભગવાનનો પ્રક્ષાલ એ કેવલ પાણી નથી, એ હકીકતમાં કેમિકલ છે. ધોઈ નાખે છે, અગાડી નાખે છે. મેલ અનાદિ નિવાર. હા, અને આ શબ્દો જ્યારે બોલો ત્યારે અંદરથી ફીલ થાય અનાદિ કાળનો મારો મેલ. આ ચામડી નીકળી જાય, શરીર નીકળી જાય અને સમજો કે એકલો આત્મા આ રોડની ઉપર ફરતો હોય તો એ સચવાય કે એનો શિકાર થાય? શિકાર થઈ જાય. એટલો ગંદો છે, એટલો ગંદો. અને પ્રક્ષાલની અંદર આવો કોઈ એકાદ પ્રક્ષાલ કે જેની અંદર પ્રભુની ઉપર ધારા વર્ષે છે અને આંખમાંથી અશ્રુપાત થાય છે. અને અશ્રુપાતની સાથે મેલ અનાદિ નિવાર, અનાદિ કાળનો મેલ ખતમ થયો છે. અનુભવ કરો. એક વાત સમજી રાખજો, શબ્દનો અનુભવ ત્યારે જ થાય છે કે જ્યારે શાંતિ હોય. મારા શબ્દો તમારા જીવનમાં જો અનુભવ ઉભો કરતો હોય તો અહીં રહેલી શ્રોતાઓની શાંતિ એમાં કારણ છે. તમે અંદર અંદર વાતો કરતા જાઓ. હા, પાછળ બેઠેલા અમારા બહેનો સામાયિકની અંદર ચેટિંગ ચાલુ રહે અને અહીં આગળથી મારું ચેન્ટિંગ ચાલુ રહે. આ ચેટિંગ ને ચેન્ટિંગ આ બંને તો શબ્દોની અસર ખતમ થાય છે. એટલે એક વાત સમજી રાખજો, જેટલી સ્તબ્ધતા હશે, જેટલી શાંતિ હશે એટલા શબ્દો અંદર જશે. હા, અંદર જશે. અને એક વાત લખી રાખજો, શબ્દો સાંભળવા માટેના દુનિયામાં ઘણા મળે છે, ઉતારવા માટેના કેટલાક જ મળે છે. અને આ દેરાસરો ઉપાશ્રયોમાં શબ્દ અંદર ઉતરવા જોઈએ, અંદર ઉતરવા જોઈએ. એટલે સાધના તેનું નામ છે કે જ્યાં આગળ મૌન હોય. મૌનનો અર્થ જ છે બિલકુલ બિલકુલ સ્તબ્ધતા હોય, બિલકુલ સ્તબ્ધતા. 48 મિનિટના સામાયિકમાં એવી 5 મિનિટ તો આવવી જ જોઈએ કે જે 5 મિનિટની અંદર સંપૂર્ણ શાંતિ હોય. ન રત્નાકર 25, ન ભક્તામર, ન અરિહંત વંદનાવલી, કશું જ નહીં. બસ કોઈ નૌકાર મંત્રનો જપ નહીં. 5 મિનિટ, 300 સેકન્ડ માત્ર ને માત્ર મૌનને જોવું છે, મૌનને અનુભવવું છે. ટ્રાય કરો, ટ્રાય કરો. તામસ ભાવ જેમ ભૌતિક છે એમ રાજસ ભાવ પણ આધ્યાત્મિક નથી, ધાર્મિક છે. આપણે તો સાત્વિક ભાવમાં જવું છે. તામસ એટલે સમજ્યા ને, જેની અંદર તમસ એટલે અંધકાર, કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, કાવા દાવા, જૂઠ, ચોરી, આ બધું જ એની અંદર ચાલતું હોય. આ તામસ ભાવ છે. લઈ લઉં, આપી દઉં, મૂકી દઉં, છોડી દઉં, ભેગું કરી લઉં, આ બધો તામસ ભાવ છે. ભેગું કરી લઉં, ભેગું કરી લઉં, તામસ ભાવ. આરાધનાની નોંધ ન હોય, આરાધનાનો અનુભવ હોય. જે આરાધનાઓ નોંધાય છે એ આરાધનાઓ અનુભવાય છે કેટલી? હા, એ અનુભવમાં કેટલી ઉતરે છે? એટલે આરાધનાઓની નોંધ ન હોય, આરાધનાઓનો અનુભવ હોય અને અનુભવો ચાલ્યા કરતા હોય કે જે અનુભવોના કારણે સંસારની કહેવાતી ભૌતિકતાઓ આપણામાં હોવા છતાંય આપણને તે વસ્તુઓ ઉત્તેજિત ન કરતી હોય, આકર્ષિત ન કરતી હોય.
લાખોની કમાણી થવા છતાંય તમારામાં ઉત્તેજના ના આવે તો સમજો કે તમારી આરાધના સક્સેસ છે. લાખોની કમાણી થવા છતાં મળી ગઈ છે લાખો. એવો કોઈ સોદો થયો, એવી કોઈ સ્ક્રિપ્ટની અંદર તમે લગાડ્યા કે 24 કલાકની અંદર તમને લાખો મળી ગયા, અને છતાંય અંદરથી કોઈ પણ પ્રકારની ઉત્તેજના નથી. હા, ઉત્તેજના નથી. ત્યારે સમજવું કે આરાધના થઈ. જેમ તમારામાં છે એમ અમારામાં ચાતુર્માસ ચાલે છે, અને સમજો કે મારા ગુરુ પૂજનનો ચડાવો લાખોમાં જઈ રહ્યો હોય. હવે કોક ખર્ચે છે ને કોક પૂજે છે, એમાં હું નાચું છું, અને લાખોમાં જતો એ ચડાવો, એની અંદર મને અંદરથી ઉત્તેજના આવતી હોય. બાપુનો વટ છે. હા, લોકો બરાબર જુએ છે, અને જુઓ ગુરુ પૂજન માટે લાખોનો ચડાવો થયો. આ પણ વન ટાઈપ ઓફ ઉત્તેજના, સ્ટિમ્યુલેશન. હા, સ્ટિમ્યુલેશન છે. ના હોય, ના હોય, જોઈએ છે. શા માટે પરમાત્માએ ઇન્દ્રને સાધના સમયની અંદર સાથે રહેવાની ના પાડી? કારણ કે પ્રભુ એમ કહે છે કે મારે મારા એકત્વને અનુભવવું છે. બાય ડિફોલ્ટ મને એકત્વ પ્રાપ્ત થયું છે. બાકીના 23 તીર્થંકરોની સાથે હજારે દીક્ષા લીધી, મારી સાથે કોઈએ ન લીધી. બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. જાણે કે કુમાર વર્ધમાન શ્રમણ વર્ધમાન બન્યા, અને શ્રમણ વર્ધમાન બનેલા પ્રભુ એમ વિચારે છે કે કોઈએ નથી લીધી, એ મારા માટે આશીષ છે. આશીષ છે, કોઈએ નથી લીધી. હું એકત્વની અંદર રહેવા માંગુ છું, અચલત્વને પ્રાપ્ત કરવા માંગુ છું. અને એ એકત્વ, એ અચલત્વને હાંસલ કરવાની અંદર ઇન્દ્રની હાજરી અવરોધરૂપ હતી. તમે ને તમારા દુઃખોની વચ્ચે કોક સહાયક આવે છે, ત્યારે એ દુઃખો તમારા માટે એટલા બધા દુઃખદ બનતા નથી. અને પ્રભુ કહે છે કે મારો અનુભવ મને જેટલો દુઃખમાં થાય એટલો સુખમાં ન થાય. સમજાય મારી વાત? થોડી અઘરી છે. હું છું એ ખબર ક્યારે પડે? ઊંઘમાં પડે કે કોઈ ચૂંટીઓ ખણે ત્યારે પડે? કોઈ આમ ચૂંટીઓ ખણે ત્યારે હું છું એની ખબર પડે કે ઊંઘમાં હોય ત્યારે ખબર પડે? એટલે હવે હું પૂછું છું, આમાં તો બહુ સીધું કામ છે યાર. આમાં ક્યાં તમારે વિચારવાની જરૂર છે? આમાં ક્યાં ફિલોસોફિકલ ક્વેશ્ચન આન્સર છે? એટલે હું છું એની ખબર ક્યારે પડે? જ્યારે કોઈ ચૂંટીઓ ખણે ત્યારે, કાન આમળે ત્યારે. ઊંઘમાં હું છું ની ખબર નથી, એટલે નિદ્રા તે સુખ છે, અને ચૂંટીઓ ખણવો તે દુઃખ છે. પણ દુઃખમાં હું દેખાય છે, અને નિદ્રામાં હું નથી દેખાતો. સુખમાં હું નથી દેખાતો, દુઃખમાં હું દેખાય છે. સુખમાં મારા દેખાય છે, મારું દેખાય છે, હું નથી દેખાતો. फिर से वाक्य रिपीट कर रहा हूं. सुखની અંદર મારા દેખાય છે. મારા દીકરાઓ, મારો પરિવાર, મારો વ્યવસાય, મારી ક્લબ, મારી પ્રતિષ્ઠા, આ બધું મારું દેખાય છે, મારા દેખાય છે. અને સુખની અંદર મારું દેખાય છે. મારું શરીર, મારું અસ્તિત્વ, મારું નસીબ, સુખમાં મારા અને મારું આ બે દેખાય છે. મારા અને મારું. હું નથી દેખાતો, પણ જેવું દુઃખ આવે છે એની સાથે મારું અને મારા વિસરાય છે, હું દેખાય છે. કોરોના થયો ત્યારે મારાનું શું થશે એ ચિંતા હતી, કે મારું શું થશે એ ચિંતા હતી? શું થશે? મારું શું થશે એ ચિંતા. દુઃખ આવે છે ત્યારે હું દેખાય છે, દુઃખ નથી ત્યારે સુખની અંદર હું ખોવાય છે. હું સુખમાં ખોવાય છે,
હું દુઃખમાં જડે છે. હા, આ લખી રાખજો. હું છે એ સુખમાં ખોવાય છે, ખોઈ જાય છે. આમ સરસ કપડાં પહેર્યા હો ત્યારે હું નથી દેખાતો, કપડાં દેખાય છે. અને એક પણ કપડું ના હોય ત્યારે હું દેખાય છે. એટલે દુઃખમાં હું દેખાય છે, સુખમાં હું ખોવાય છે. અને માટે પ્રભુ કહે છે, ઇન્દ્ર, તારી હાજરી એ મારા માટે સુખ છે. એમાં હું ખોવાઈ જવાના ચાન્સીસ છે. તું સાથે રહે, એમાં હું ખોવાઈ જાઉં તો તારો સાથ મારા માટે કામનો નથી. પણ ગોશાળો રહે, સિદ્ધ રહે તો હું સચવાઈ જાય તેમ છે, માટે ભલે રહ્યા. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખો, હું ને સાચવવા માટે જ આપણી પાસે સમય છે. જે હું ને સાચવવો સૌથી અઘરો હતો, હું ને સાચવવો ને હું ને સમજવો જ અઘરો હતો. સમજ્યા પછી હચવાય ને. પહેલા નંબરની અંદર મળવો જોઈએ, બીજા નંબરમાં સમજાવવો જોઈએ, અને ત્રીજા નંબરમાં સચવાવો જોઈએ. એટલે અનંત કાળમાં હું મળ્યો જ નહોતો, હું સિવાય બધું મળ્યો, હું ના મળ્યો, આ ન મળ્યો. અને અનંત કાળ ચાલ્યો. વળી પાછા એમાં કેટલોક કાળ આવ્યો કે જેમાં હું સમજાયો. ભાઈ આ વાત સમજાય છે ને તમને? આમ ઉપરથી નથી જતી ને? અહીં બેઠેલાઓને પૂછ્યું છું, હું એટલે કોણ? હા, બરાબર છે ને? આમ સ્પષ્ટ છો ને? ક્લિયર છો ને? એટલે હું મીન્સ મારો આત્મા. અને હું મળ્યો જ નહોતો, મળ્યો જ નહોતો. એવો અનંત કાળ પસાર થઈ કે જેમાં હું જ ન મળ્યો. હવે વિચાર કરો કે કેવી કમનસીબી. ફૂટપાથ ઉપર સુનારો અનાથ કે ખોવાયેલા હું અનાથ? જેનો હું ખોવાયો છે તે અનાથ કે ફૂટપાથ ઉપર સુતેલો અનાથ? ફૂટપાથ ઉપર સુતેલાની અનાથતા 50 વર્ષની છે અને ખોવાયેલા હુંની અનાથતા અનંતકાળની છે. ભાઈ, ફૂટપાથ ઉપર સુતેલાની અનાથના દયનીય કે આપણી? આપણે શેના કોલર ઉચકીને ફરીએ છીએ? શેના આપણા જીવનની અંદર ગુમાન પેદા થયા છે? હું ખોવાયો છે. અને એના જેવી અનાથતા દુનિયાની અંદર બીજી કોઈ નથી. પછી નંબર 2, હું મળ્યો. એટલે કે દુઃખના અનુભવો શરૂ થયા. હું મળ્યો એટલે કે દુઃખનો અનુભવ શરૂ થયો. એવો અનંતકાળ આપણે લોકોએ પસાર કર્યો છે કે જેમાં આપણે દુઃખી હતા પણ દુઃખનો અનુભવ ન હતો. હા, આ વાત થોડી અઘરી છે પણ સમજવાનો પ્રયત્ન કરજો. દુઃખ હતું, દુઃખી હતા પણ દુઃખનો અનુભવ ન હતો. એટલે કે દુઃખ કોને કહેવાય એ સમજ્યા જ નહોતા. હા, એ સમજ્યા જ નહોતા. અને માટે જ તમને ખબર છે, ઝેરવાળા લાડુ કૂતરો ખાઈ જાય છે. દુઃખી હતા, દુઃખનો અનુભવ નહોતો, માટે ઝેરવાળા લાડુ ખાઈ ગયા. દુઃખી હોઈએ અને દુઃખનો અનુભવ હોય તો ઝેરવાળો લાડુ ન ખવાય. સમજાય મારી વાત? એટલે એક વખત શેર બજારમાં લોસ થયો. હવે હું અહીં બીજી વાત, કૂતરાની વાત છોડો, હવે તમારી વાત કરું. એક વખત શેર બજારમાં લોસ થયો અને લાખો ગુમાવ્યા. ગઈકાલે એક બેન મારી પાસે આવ્યા, મારું એડ્રેસ શોધતા શોધતા ક્યાંક લઈને આવ્યા. ફલાણા સો એન્ડ સો બેને તમારું એડ્રેસ આપીને તમારી પાસે મોકલ્યા છે. મારા સાહેબ, મારા પતિએ કોઈક સ્ક્રિપ્ટની અંદર 12 લાખ લગાડ્યા હતા, 0 થઈ ગયા.
અને જે નાના લગાડતા હોય એને જરૂર હોય માટે જ લગાડતા હોય. મોટાઓ રમવા માટે લગાડતા હોય, નાના જરૂર માટે લગાડતા હોય. સમજ્યા તમે કઈ? હા, એટલે રમવામાં છે વધારે છે, થોડું ઓછું થાય તો ચિંતા નથી, પણ રમવામાં મજા આવે છે, લગાડો. હા, એટલે ક્રિકેટના સટ્ટા ચાલતા હોય, આઈપીએલ રમાતી હોય અને ગોઠવાતું જતું હોય, પણ આ બેન કે છે, એટલે હું એ કહેવા માંગુ છું કે શેર બજારની અંદર એક વખત લોસ થયો, દુઃખી છો કે દુઃખનો અનુભવ છે? મારી વાત સમજાય ને તમને? લોસ થયો એટલે દુઃખી છો, એમાં કોઈ પૂછવાની જરૂર નથી, દુઃખી છો. પણ દુઃખી કે દુઃખનો અનુભવ? સમજ્યા કઈ મારી વાત? ટ્યુબલાઇટ થઈ એટલે શું ટ્યુબલાઇટ થાય? દુઃખી હો અને દુઃખનો અનુભવ ના હોય તો અગેન વળી પાછા રિંગમાં આવવાનું, ટ્રેડિંગ કરવાનું, સટ્ટો લગાવવાનો, સ્પેક્યુલેશનની અંદર જવાનું અને આગળ વધવાનું. દુઃખી હો ત્યારે વારંવાર શેર બજારમાં જવાય, દુઃખનો અનુભવ થાય પછી છોડી દેવાય. હવે સાચું બોલો, તમે દુઃખી છો કે દુઃખનો અનુભવમાં છો? ઘરની અંદર પત્નીની સાથે ઝઘડા થતા હોય, દુઃખી છો, પણ દુઃખનો અનુભવ કરો? હું પૂછું છું, દુઃખનો અનુભવ એટલે સમજ્યા ને તમે? એટલે તમને ખબર છે કે દુઃખી છું અને દુઃખનો અનુભવ એ કે છે અગેન આઈ ડોન્ટ વોન્ટ, હવે મારે રિપીટ નથી કરવું. હા ભાઈ, આમ કોરોના ફરી આવે એવું કોણ ઈચ્છે છે? આમાંથી અહીં બેઠેલાઓમાં કોણ ઈચ્છે છે? કારણ કે કોરોનાના દુઃખનો અનુભવ છે, માટે આપણે અગેન કોરોનાને ઈચ્છતા નથી. પણ પત્નીના દુઃખમાં દુઃખી જ છીએ, અનુભવ નથી. શેર બજારના દુઃખમાં દુઃખી જ છીએ, અનુભવ નથી. અને અનુભવ નહીં હોવાના કારણે અગેન એટલે હું કહું છું, અનાદિકાળની અંદર દુઃખી હતા, દુઃખનો અનુભવ ન હતો, કારણ કે હું નહોતો મળ્યો. પછી એક સમય આવ્યો કે જેમાં હું મળ્યો અને એમાં દુઃખનો અનુભવ શરૂ થયો. દુઃખી થવું એ કર્મની રમત છે, દુઃખનો અનુભવ થવો એ આપણી સમજ છે. કર્મના ખેલમાં દુઃખી થવાય અને ખુદની સમજમાં દુઃખની સમજ શરૂ થાય. સમજનું સ્ટાર્ટિંગ, સમજનો આલ્ફાબેટ દુઃખની સમજ છે. જ્યારે દુઃખ સમજાય ત્યારે સમજજો કે સમજની શરૂઆત થઈ. નાનકડું બાળક હોય, મમ્મી રસોડાની અંદર રસોઈ કરતી હોય અને એકાએક ડોરબેલ વાગ્યો, ગેસ ચાલુ છે, નીચે છે ગેસ, અને એકાએક ડોરબેલ વાગ્યો અને મમ્મી ઊભી થઈ અને દોડે કે દીકરાને લઈને જાય. પેલું નાનકડું બાળક છે, લઈને જાય કે સીધી દોડે? દીકરાને લઈને જાય, કારણ કે દીકરાની પાસે દુઃખી છે, દુઃખનો અનુભવ નથી. અને દુઃખનો અનુભવ નહીં હોવાના કારણે એ ગેસને અડી જાય તેમ છે, અને અડી ગયા પછી દુઃખી થાય તેમ છે. એટલે હું મળ્યા પછી દુઃખનો અનુભવ થાય છે. હું નથી મળ્યો ત્યાં સુધી દુઃખી છીએ, હું મળ્યો ત્યારે દુઃખનો અનુભવ શરૂ થયો. હા, અને હું સચવાયો ત્યારે છે કે જ્યારે હું પાપને છોડું છું. પાપને છોડો ત્યારે હું સચવાય, દુઃખને અનુભવો ત્યારે હું મળે, અને દુઃખી જ થાવ ત્યારે હું ખોવાય છું. આ 3 સ્ટેપ છે, અને 3 ભૂમિકાઓની વચ્ચે જો આપણે હુંની અંદર આવ્યા હોઈએ અને હું સાચવવામાં સમજ્યા હોઈએ, જે આપણો નિષ્કર્ષ છે, જે આપણી આવશ્યકતા છે, અને આ ત્યારે જ સમજાય કે જ્યારે તમારી પાસે શ્રવણ હોય.
ભાઈ જો શ્રવણ ન હોત તો આ સમજાત કેવી રીતે? અમે શ્રવણથી જ સમજ્યા છીએ. એટલે તમે શબ્દને બહુ તુચ્છ ન સમજતા, શબ્દને કોમન ન સમજતા. હા, શાસ્ત્રોએ શ્રવણની પણ વિધિ બતાડી છે. અમે તો માત્ર શ્રવણ જ કરાવીએ છીએ. વિધિ છોડો, આ વિધિમાં જઈશું તો પાછો આ ખોઈ જશે. હા, સાચું બોલો. આમ ધર્મ ફાવે કે વિધિ ફાવે? સમજ્યા તમને? બેસણું એ ધર્મ છે, પણ વિધિ મારે સૂચના કરવી હતી. આજે આ વિષય આવી ગયો એટલે 2 મિનિટ આ સૂચના કરી દઉં. હા, તમારી થાળી જે બેસણું કરનારા છે એ બેસણું કરનારાઓ પોતાની થાળી, પોતાનું એઠવાડ, પોતાની થાળી ધોઈ અને પોતાનું પાણી પોતે જાતે જ વિસર્જન કરી નાખે. કચરો બચે જ નહીં. આ તો ભાઈ જનરલ ખાતું છે. અહીંયા આગળ 2 દાડા સુધી અઠવાડો પડ્યો રહે. હા, 2 દિવસ સુધી સાફ સફાઈ થાય જ નહીં. અને સફર કોને થવાનું? ઉપર રહેલાઓને. આયોજકો બધી જ જવાબદારી, આયોજકોની બધી જ જવાબદારી, કાર્યકરોની બધી જ જવાબદારી રમેશભાઈ, કૌશલભાઈની ના હોય. એ તમને સુવિધા આપે, એ તમને શાતા આપે, પણ કેટલીક બાબતોની નૈતિક જવાબદારી આપણી પોતાની જ હોય. ભલે મોટા વાસણો જે રસોઈ બને છે એ વાસણો તમારાથી ન ધોવાય, પણ હું તો એવું માનું કે તપ કરનારાઓએ જાતે જ, અને આ વિધિ છે, આ વિધિ છે. તમે વાસણ ધુવો અને કામવાળી વાસણ ધુવે, એની અંદર જૈણા ક્યાં સચવાય? અને જો તપ હોય અને જૈણા નામની વિધિ ના હોય તો એ તપ આરાધના બનવાને બદલે વિરાધના બની જાય. હા, વિરાધના બની જાય. 65 કે 70 તપસ્વીઓ છે, એમાં મેજોરિટી કોણ છે? ભાઈઓ કે બહેનો? ભાઈઓ હોય તો વાસણ ધોવાનું ન ફાવે, સમજો. હા, શું લઈને આવે? હા હા હા, લૂસવા માટે ભાઈઓ લઈને આવે. હવે એટલે આપણે પ્રેરણાથી શરૂઆત કરીએ આપણે આની. હા, હું તમારા માટે તમે લાવો એ ના ચાલે. જે રસોડાના વાસણો આવે એને માટે લાવવા પડે. એક વાત સમજી રાખજો, સામૂહિક ધર્મ કરો છો ત્યારે સામૂહિક માત્ર પોતાની જ વિરાધનાઓથી બચો, અને સામૂહિક વિરાધનાઓથી ન બચો તો એ વિરાધનાઓનો દોષમાં તમે ભાગીદાર થાવ છો. હા, અને એટલે જ કહું છું, આપણને ધર્મ ભાવે છે, વિધિ કેટલી ભાવે છે. આપણે ધર્મ કરવામાં અગ્રેસર છીએ, વિધિ પાલનની અંદર કેટલા સાવધાન છીએ. ફરી એક વાત સમજી રાખજો, ધર્મ એ આરાધના છે, વિધિ એ માનવતા છે. એ આપણી માનવતા છે. હા, અને માનવતા જોઈએ. કેસરની વાટકીથી ભગવાનની પૂજા કરવી એ ધર્મ છે, પણ રૂમાલ બાંધવો એ માનવતા છે, વિધિ છે. રૂમાલ બાંધ્યા વિના ભગવાનની પૂજા કરવાથી પાપ જ લાગે ના નથી લાગતું, પણ અવિધિ હોવાના કારણે દોષ જરૂર લાગે છે અને વધુ પાપ લાગે છે. ધર્મથી પુણ્ય બંધાય, વિધિથી મહાપુણ્યનો બંધ થાય. વાઇસ વર્સા, ધર્મથી પુણ્ય મળે, અવિધિથી મહાપાપ બને. જો અવિધિ હોય તો આપણે એની વિધિઓની એની સાથે ગોઠવાયેલી, એટલે જ શાસ્ત્રોએ કીધું ધર્મ વિધિ સહિત કરો. અને વિધિ સહિતનો ધર્મ ઓછો પણ હશે, વધુ ફાયદો કરશે. એટલે આ શ્રવણ ધર્મની ઉપાસના, અને તે શ્રવણ ધર્મને લઈ ચાતુર્માસની અંદર ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ, જેમનો આ લલિત વિસ્તરા ગ્રંથ છે, મારે તમને સૌથી પહેલી એ વાત કેવી છે,
શ્રવણ માટેની પાત્રતા કઈ? હા હા, શ્રવણ માટેની અને પ્રવચન માટેની પાત્રતા કઈ? અને આ ભૂમિકા આપણા મગજની અંદર સ્પષ્ટ થાય ત્યારે આપણા જીવનની અંદર શ્રવણ કામયાબ થાય. હા, શ્રવણ કામયાબ થાય. હા, અને તે સિવાય શ્રવણ કામયાબ થતું નથી. એટલે તળાનારી પૂરીઓ લોઢી ઉપર થતી નથી. હા, અને તળવા માટેની કઢાઈ જ જોઈએ, અને રોટલી માટે કઢાઈ નથી ચાલતી, લોઢી જ જોઈએ. એ જ રીતે હવે તમે રોટલી છો કે પૂરી છો એ નક્કી કરીશું. આવતીકાલે વળી પાછા ભેગા થઈએ, વાતને આગળ ચલાવીશ. અત્યારે અહીંયા જ અટું કરા તમને ઈચ્છા